જામફળના ફાયદા તો બધાને ખબર જ છે. આજે આપણે જામફળના પત્તા છે એની વાત કરીશું. જામફળના પત્તા જે પાંદડા કહીએ છીએ એની વાત કરીશું. હવે જામફળના પાંદડા તો એટલા બધા સસ્તા જ છે, પણ શું છે કે આપણી જે અજ્ઞાનતાને કારણે આપણને એ ખબર નથી હોતી કે જામફળના પત્તા જે પાંદડા કેટલી કામની ચીજ છે. ઘણી વખત શું છે કે આપણા ઘરમાં બી આગળ પાછળ આપણા ઘરની આસપાસ બી જામફળ ઉગેલા હોય છે. હવે જામફળ બી સારું એવું ફ્રૂટ્સ છે. ઘણા લોકોને શું છે કે ડાયાબિટીસમાં છે ને આમ કોઈ બી ફ્રૂટ્સ આમ તો સારું જ છે, કેમ કે આમાં છતાં બી આના પાંદડા પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે. તો હવે પાંદડામાં શું શું હોય છે એની વિશે આપણે વાત કરીશું. તો એક તો આપણે જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે ને એમના માટે આ પાંદડા કામ લાગી જતા હોય છે. તો શું છે કે થોડું ડાયાબિટીસનું જે બ્લડની સુગર હોય છે બ્લડમાં એને ડાઉન કરવામાં આ પત્તા પાંદડા કામ લાગતા હોય છે. બીજું કે હાર્ટમાં શું છે કે જે આપણો બેડ કોલેસ્ટ્રોલ જેને બી કદાચ કોઈ ટેસ્ટ કરાવે, લેબોરેટરી ટેસ્ટ કરાવે, ખબર પડે લિપિડ પ્રોફાઇલ કે તમને અંદાજ આવી જાય કે ભાઈ આમાં તો કોલેસ્ટ્રોલ ઉપર નીચે છે, ખરાબ આવે છે, લેવલ વધારે ખરાબ હોય, તો બી તમે તમારા ડોક્ટરને મળીને કરી શકો છો. હવે બીજું કે કોઈ જેને કોઈ પાચન તંત્રને લગતી કોઈ તકલીફ હોય, કેમ કે શું છે આપણા પેટમાં કઈ ને કઈ તમને એવું લાગ્યા કરે કે બરાબર ખોરાક પચ્યો નથી, બરાબર પેટ ભારે લાગે, અપચ જેવું લાગે, કબજિયાત રહેતી હોય, અને પાચન તંત્ર જો જેનું સારું ના હોય એ લોકોને તો પાછળ જતા કેમ કે બધા જ રોગોની જડ જ પાચન તંત્ર કહેવાય. તો જેનું પેટ સાફ નથી એને તો ઘણા જ રોગો થવાના છે. તો એ જેનું પેટ સાફ ના હોય, જેને પાચન તંત્ર તકલીફ હોય, એ લોકો પણ શું છે કે આ પાંદડાનો ઉપયોગ કરી શકે છે. બીજું કે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય છે એ લોકો પણ આ પાંદડાનો ઉપયોગ કરી શકે છે. હવે એ ખબર હોવી જોઈએ આપણને કે આપણે કેટલા પાંદડાનો ઉપયોગ કરી શકીએ. તો હવે એક તો ઇમ્યુનિટી પાવર પણ જેનો ડાઉન હોય કે વારે ઘડીએ બીમાર પડતા હોય છે, થોડા ટાઈમમાં બીમાર પડે તો પણ તમે આ પાંદડા, કેમ કે આમાં શું છે કે પાંદડામાં જે આપણને જે પાંદડા એટલે શું છે કે ડાયરેક્ટ કુદરતમાંથી મળે છે, એમાં કોઈ પ્રોસેસ થતી નથી. એટલે કે પ્રોસેસ માણસો જ્યારે બનાવીને આપે આપણને તો એમાં શું પ્રોસેસ થાય એટલે અંદર કેમિકલ એડ થાય. જ્યારે આ કુદરતમાંથી આપણે ડાયરેક્ટ લઈએ, નેચરમાંથી ડાયરેક્ટ લઈએ તો કોઈ પ્રોસેસ ના થાય, એટલે એ વસ્તુ આપણી પાસે ડાયરેક્ટ આવે. તો એના જે વિટામિન્સ હોય, એના એન્ટીઓક્સિડન્ટ્સ હોય, એમાં જે પોષક તત્વો હોય એ આપણા શરીરને મળી જાય ડાયરેક્ટ, એમાં કોઈ નાશ થવાની શક્યતા નથી. તો એ રીતે જોઈએ તો પાંદડા જેટલા આપણને ખબર હોય, જે આપણને આપણા જે ઉપરના પૂર્વજો છે એ લોકો વાપરતા હતા અને એમને કઈ ફાયદો દેખાયો હશે તો આપણને કીધું હશે. તો એ રીતે જે આપણને બી ખબર પડે કે ભાઈ આ પ્રૂવ થયેલું હોય, અમુક લેખ વાંચ્યા હોય કે ભાઈ આ પત્તા ખાવા દો તો એ ખરેખર જે રોગ પ્રમાણે ડિસીઝ હોય આપણને એ પ્રમાણે ઘણા આપણી આગળ પાછળ એવા પાંદડા કુદરત માંથી મળી જાય છે. જેમ કે મીઠી લીમડીના પાના, તુલસીના પાના, ફુદીનાના પાના, હળદર, પછી કહીએ છીએ આદુ, અદરક, એટલે બધા જે આપણા એનામાંથી ગમે તે આપણને મળે તો શું એનો કાઢો બનાવીને બી પી શકો. કાઢો એટલે શું કે એના 5-6 પાંદડા તમે જે મળે, તો આમ તો આપણે જામફળની જ વાત કરી છે, તો જામફળના 6-7 પાંદડા તમે લઈ લેવાના અને એને એક ગ્લાસ પાણીમાં ગરમ કરી દેવાનું, અને એ પાણી તમે શું કરી શકો છો કે થોડું અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું, પછી ઠંડુ કરો પછી પીવાનું. આ રીતે તમે પીવો, કાં તો પછી તમે ડાયરેક્ટ ધોઈને સાફ કરીને ચોખ્ખા કરીને ચાવીને બી ખાઈ શકો છો. તો ગમે રીતે તમને ફાવે એ રીતે તમે કરી શકો છો. કેમ કે હવે એનો જે કાઢાનો જે આપણે જે બનાવીએ છીએ ઉકાળો, એનો જે મેન ફાયદો આપણને ક્યારે થાય કે સવારમાં જયારે ભૂખ્યા પેટે આપણે ખાઈએ આ પીએ તો એનો ફાયદો દેખીતી રીતે આપણને દેખાઈ જાય. અને આવી વસ્તુઓનો ફાયદો આપણને ક્યારે દેખાય તો કે અમુક લાંબા સમય પછી દેખાય, કે શરૂઆતના સ્ટેજમાં ના દેખાય, તમે 10 દિવસમાં કઈ એનો ફાયદો ના દેખાય, પણ મહિનો 2 મહિના તમે કરો પછી થાય. અને એની કોઈ લિમિટેડ માત્રા હોવી જોઈએ. કોઈ બી નુસ્ખા હોય એને જો ઓવરમાં જતા રહ્યો, આમાં 7-8 પાંદડા બરાબર છે, પછી તમે 25-30 પાંદડા એકલા શાંતો ફાયદો લે એવું નહીં કરવાનું. જે અમુક લિમિટેડ માત્રા, કેમ કે એના ફાયદા પણ હોય, ક્યારેક વધારે પડતું લેવાથી નુકસાન પણ થઈ જાય. અને અમુક ડિસીઝ તમે કયા સ્ટેજમાં છે એ તમને ખબર હોવી જોઈએ. ધારો કે ડાયાબિટીસમાં તમે એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા હોય, બહુ એડવાન્સ સ્ટેજમાં વધારે પડતો ડાયાબિટીસ રહેતો હોય, તમે કહો સુગર લેવલ તમારી બહુ રહેતી હોય લોહીમાં, બ્લડમાં, તો પછી તમારા ડોક્ટરનો બી કોન્ટેક્ટ કરવો પડે. હવે એટલે કોઈ બી વસ્તુની શરૂઆતના સ્ટેજમાં, અને હાર્ટ બી તમારું બહુ બગડી ગયું હોય ને બહુ તમે
બ્લોકેજ થઈ ગયા હોય, બહુ કોલેસ્ટ્રોલ લેવલ વધારે બતાવતું, પછી કઈ એટલું બધું દેશી આ ઘરેલું નુસ્ખાનો ઉપયોગ ના થાય. પછી આપણે કરી શકીએ, પણ આપણા ડોક્ટરના જે આપણા ડોક્ટર હોય નજીકનો, એને મળીને એ શું કહેવા માંગે છે એ પ્રમાણે આપણે કરી શકીએ. તો જે એટલું જાણતો હતો હું જામફળના પાંદડાનો ઉપયોગ વિશે, એ મેં ટૂંકમાં કહી દીધા. પણ ફાયદો ક્યારે થાય? ઓછી માત્રામાં અમુક છે સાથ અને કન્ટિન્યુ રાખવું પડે. 2 દિવસ પીધા, 1 દિવસ ના પીધું, 3 દિવસ ખાધા, અઠવાડિયું ગયા, એવું ગેપ ના પડે. કન્ટિન્યુ રાખો તો ફાયદો દેખાય. અને ફાયદો ક્યારે દેખાય? અમુક સમય પછી દેખાય. અને બીજું કે જે એનો ઉકાળો પીશો ભૂખ્યા પેટે, તો તમને જે દેખીતો ફાયદો દેખાઈ જ જાય છે. તો જામફળના ફળ તો છે જ ઇમ્પોર્ટન્ટ. ફળમાં બી ઘણા ફાયદા થાય છે, સસ્તું બી ફળ છે. આજે આપણે પાંદડાની બી વાત કરી, પાંદડું બી આપણને સસ્તું મળી શકે છે. તો જે ફાયદા આપણે લેવા જોઈએ એ લેવા જ જોઈએ. સારું, ત્યારે ચાલો બીજા વિડીયો